પૂજા બાદ ભગવાનની આરતી માટે પણ છે કેટલાક નિયમો। શું તમે જાણો છો આ નિયમ? પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ન હોય તો તે ભક્તિથી પૂજા વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે। સનાતન પરંપરામાં ભગવાનની આરતીનું ખૂબ મહત્ત્વ છે। પૂજા કર્યા બાદ આરતી કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। આરતી કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રોમાં આરતીના દીવાની જ્યોતને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। સ્કંદ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે જો કોઈ ભક્ત મારો મંત્ર જાપ કરી અને આદર સાથે આરતી કરે છે તો ક્રિયાહીન પૂજા પણ સફળ બને છે। આરતી કરવાના કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે। મોટાભાગના લોકો આ નિયમ વિશે જાણતા જ નથી અને તેના કારણે તમને યોગ્ય ફળ મળતું નથી અને ઘણીવાર વ્યક્તિ દોષના ભાગીદાર બને છે। કોઈ પણ મંદિર કે ઘરમાં આરતી સમયે આપણું મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે। આરતી પણ ઈશ્વરની ઉપાસનાના એક રીત છે જે કરવાથી પૂજા અર્ચનાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપા ભક્તો પર વરસે છે। પુરાણોમાં આરતીના મહિમાને ગૌરવ આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈને મંત્ર વગેરેની ખબર ન હોય તો તે ભક્તિથી પૂજા વિધિ બાદ આરતી કરી પૂર્ણ ફળ મેળવી શકે છે। ચાલો આપણે પૂજા પાઠ બાદ કરવામાં આવતી આરતીનું મહત્ત્વ અને પદ્ધતિ જાણીએ। 1. લોકો ભગવાનની પૂજા કર્યા બાદ પોતાના ઘરે આરતી સામાન્ય રીતે સવારે અને સાંજે કરતા હોય છે। આરતી ઘરના મંદિરમાં દિવસમાં 1 થી 5 વખત કરી શકાય છે। નંબર 2. પૂજામાં આરતી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા દીવામાં વાટ કે કપૂરની સંખ્યા 1, 5 કે 7 રાખવી એટલે કે એકી રકમમાં રાખવા જોઈએ। નંબર 3. આરતી કરતી વખતે પ્રથમ આરાધ્યના ચરણ તરફ 4 વખત ઉતારો, ત્યારબાદ 2 વાર નાભી તરફ અને અંતે 1 વાર મુખ તરફ આરતી ઉતારવી જોઈએ। આમ કુલ 7 વખત આરતી ઉતારો। આરતીને આ જ ક્રમમાં ફેરવવી જોઈએ। નંબર 4. આરતી કર્યા બાદ તેના પર જળથી પ્રદક્ષિણા ફેરવો અને ત્યારબાદ તે જળનો પ્રસાદ સ્વરૂપે બધા લોકો પર છંટકાવ કરો। નંબર 5. આરતી હંમેશા ઊંચા સ્વરે અને એક જ તાલ અને લયમાં બોલવી જોઈએ। આમ કરવાથી પૂજા સ્થાનનું વાતાવરણ ભક્તિમય બને છે જે મનને શાંતિ આપે છે। નંબર 6. આરતી કરવાના સમયે શક્ય હોય ત્યાં સુધી ઊભા રહીને આરતી કરો, પરંતુ જો કોઈ કારણસર તે ન થઈ શકે તો બેસીને પણ આરતી કરી શકાય છે। નંબર 7. આરતી કર્યા બાદ બંને હાથથી તેને આદરપૂર્વક લેવી જોઈએ। ભગવાનની શક્તિ આરતીના દીવાની જ્યોતમાં સમાઈ જાય છે જે ભક્તો તેમના માથા પર ચઢાવે છે। નંબર 8. આરતી કરવાથી પૂજામાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય કે કોઈ ક્ષતિ રહી હોય તો તે માફ કરવામાં આવે છે અને પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાનની આરતી જ્યારે વિશેષ પૂજા કે કોઈ પ્રસંગ કરવાની હોય તો આરતી માટે થાળી કે પાત્રને ફૂલોથી શણગારવું જોઈએ। આરતી માટે ચાંદી, પિત્તળ કે તાંબાની પ્લેટનો ઉપયોગ કરો છો તો તે વધુ સારું છે। તેમાં કંકુ, પુષ્પ, ચંદન, કપૂર વગેરે પણ રાખો। ત્યારબાદ તે પાત્રમાં પિત્તળ, ચાંદી કે માટીના બનેલા કોડિયામાં ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ ભગવાનની આરતી શરૂ કરો। આરતી પહેલાં શંખનાદ અને આરતી સમયે ઘંટનાદ પણ કરવો જોઈએ। આમ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબના નિયમો સાથે ઈશ્વરની શ્રદ્ધા અને ભક્તિથી આરતી કરવામાં આવે તો પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે।